આ જે ઘરમાં જો જાંબલી કલરનું જાંબુડું જો આટા મારે છે, જો તમને દેખાય છે, એને પેન્ટે જાંબુડા કલરનું પહેર્યું છે, શર્ટે જાંબુડા કલરનું પહેર્યો છે. જાંબુડો કહેવાય કયો કહેવાય? મરૂન નો કહેવાય ને? હા મરૂન કહેવાય. જાંબુડો તો ઓલો કા પર્પલ ટાઈપ હોય ને જાંબુડો કહેવાય. હા મને ભૂલાઈ ગયો, કલરમાં કન્ફ્યુઝ થઈ ગયો. જો ભાઈ સવારમાં કલરમાં મિસ્ટેક થઈ ગઈ. આ ક્લીન છે ને મરૂન કલર જ છે, પણ મારથી જાંબલી બોલાઈ ગયો. કાંઈ વાંધો નહીં, તારી ભૂલ હાલું માફ કરી દઉં છું. અને સારું છે ખાલી આ કલરમાં જ છે, વાઈફમાં નથી થયું કે ભાઈ આ મારી વાઈફ છે, બીજાની વાઈફને ન કરી તો નકર બે લાફા પડી જાય. એમ તો ન થાય. હું તો કોઈને ન કહું મારી વાઈફ છે, ઇવન તને ન કહું મારી વાઈફ. વાઈફ થી તો ભાગે બધા એમ. જો કાલે મનોરથમાં ગયા હતા ને તો ત્યાંથી પ્રસાદી આવી છે, તો સવારમાં આપણે જો પ્રસાદી ખાઈ લીધી. હમણાં 2 દિવસથી બધા મનોરથમાં હતા તો બધું જો મસ્ત ખાધું છે. એટલે જો આજે દાળ ભાત અને શાક રોટલી એકદમ સિમ્પલ બનાવવાના છે. અને મને દાળ ભાત ઓછા ભાવે છે, ખબર નહીં. પેલા મને ભાત વઘારવાની બધું મારું ફેવરિટ હતું, પણ હમણાંથી મને એવું ખાવાની ઈચ્છા જ નથી થતી. પણ તોય મેં કીધું આજે હું દાળ ભાત અને દહીં નાખીને ખાઈ લઈશ. તો આજ તો મેં નક્કી કર્યું હતું કે આજે છે ને કંઈક મસ્ત નવીન વસ્તુ બનાવી, કારણ કે કેટલા ટાઈમથી ઘરે કઈ નવી વસ્તુ નથી બની. લાઈક બને ને તો કાં તો એ ઢોસા હોય ને કાં તો ઇડલી હોય, એના સિવાય બીજું કઈ બનતું નથી. તો મેં કીધું આજે કંઈક નવીન વસ્તુ બનાવી જે લાંબા ટાઈમથી આપણા ઘરે ન બન્યું હોય. તો મેં વિચાર્યું કે આજે છે ને આપણે ફ્રેન્કી બનાવી. પછી મેં અને નીરવે ડિસાઈડ કર્યું કે આપણે જમવા કહી દઈએ અને છે ને આપણે સેન્ડવિચ બનાવી. તો મમ્મી ઘરે નહોતા, 5:30 અમે પ્લાન કર્યો. તો કીધું 6 વાગે બધાને ફોન કરી દઈએ જેને કહેવાનું છે એ લોકોને, એટલે એ લોકોને ફોન કરી દઈએ 6 વાગે કહેવાય એટલે. તો મમ્મી ઘરે નહોતા, મમ્મી એનો ફોન ઘરે મૂકીને ગયા છે. હવે વાગી ગયા છે 6:45. એટલે મને એવો વિચાર આવે છે કે આ બધું છેલ્લે આટલી બધી માથાકૂટ કરીને વિચારીને મગજમાં આ બનાવવું છે ને હવે ખીચડી ખાવાનો વારો ન આવે, કારણ કે વાગી ગયા છે 6:45. એટલે હવે જોઈએ, મમ્મી તો મને લાગે હજી નથી આવતા, એટલે મને લાગે છેલ્લે હવે સાદું જ ખાવાનું રહે. તો વાગી ગયા છે 7 અને મમ્મી જો શાક લેવા ગયા હતા ને બધું શાક લઈને વહી આવ્યા છે. અને અમારે છે ને અમુક મહેમાનને જમવાનું કહેવાનું હતું ને ખુદ પ્રોગ્રામમાં ગયા છે ત્યારે, એટલે હવે આપણે જમવાનું બોલ નહીં રહું. તું કે નહીં આજ બનાવી દે. મહેમાને એનું કરી લીધું છે, હવે આપણે આપણું કરવાનું છે. હવે સ્પીડમાં બોલ, નહીં તો મને લાગે છેલ્લે ખીચડી તારે ન ખાવી પડે. જે બનાવે બનાવી નાખો, બધાને હાલે એવું બનાવી નાખો. તું કે ને આજ તો ઈ જ બનાવવાનું, જે હોય હાલશે. નહીં તું કે ઈ જ હાલ. જે તારે ને મારે ને મમ્મીને ખાવું એ બનાવી નાખો એમ. મમ્મી તમારે શું ખાવું છે? તમારે બેયને હોય ને ઈ મારે હાલે. તો હું બનાવવાનું છે ને એની વચ્ચે જ અમારા બે વચ્ચે છે ને ગરમા ગરમી થોડીક થઈ ગઈ. એટલે મેં કીધું કે કાંઈ બનાવવું નથી, હવે ચાંદમુના શાક ભાખરી ખાઈ લ્યો. પછી મેં કીધું હાલો ગુસ્સો થૂકી દઈ અને પૂછી લઈ. હવે છેલ્લી વાર પૂછું ખાવું હોય ને કહી દેજે, નકર રિયલ માં તો છે ને દૂધીન શાક ને ભાખરી ખવડાવીશ. અમારી બેન બાજવાનું થયું ને એમાં દૂધીન શાક બનવાનું તો બચી ગયું. હા હું ખાવું છે હજી નથી કેતો. જો કઈક બનાવી નાખો ફ્રેન્કી વેન્કી. આ સવાલ ઉપર જ બાંધવા જતું ઈ કે હું બનાવું, મેં તો જે બનાવું બનાવ. તો એ જવાબ નહોતો દેતો અને એમાં થોડીક નરમા ગરમી થઈ ગઈ હતી. જો કે 10 મિનિટ જ હાલી, 11 ઉપર કાઢો તો ત્યારે નરમા ગરમી થઈ ગઈ હતી ને 1 ઉપર આવ્યો. મને તેમ કે અડધી કલાક વહી ગઈ છે. 10 મિનિટમાંથી પાછા બધું ઠીક થઈ ગયું છે. હા ઠીક તો નથી થયું, પણ મેં ગુસ્સો થૂકી દીધો. મેં કીધું હાલો હવે આવું તો હાયલા રાખશે, કઈ બાંધવું નથી ખોટું. રેવા દે, તું તો એમનો જાનમુનો બેઠો જ રહ્યો હતો. તો એમાં એવું છે કે તમને બધાને લાગતું હોય કે ઓહો કેટલું મસ્ત કપલ છે, તો એવું તો મને નથી લાગતું કોઈની લાઈફમાં હોય. બધાની લાઈફમાં થોડું ઘણું કાં તો વધારે પડતું બાંધવાનું થતું જ હોય. એના લીધે મસ્ત કપલ ના હોય તો કપલ તો મસ્ત જ છે. કપલ તો મસ્ત છે પણ બાંધવાનું થતું હોય ને ઈ મસ્ત ન હોય. ઈ તો બધી હાલતો જ કાઈ નહીં, હાલો બનાવી નાખી. મમ્મી કહે છે રગડા પેટીસ, પણ લીલા વટાણાના છે ને એટલી મસ્ત પેટીસ નો થાય. પીળા વટાણા હોય ને બાફેલા તો એની મસ્ત થાય ને મમ્મી. આની પાણીપુરી મસ્ત બને, પણ ચણા નથી પડ્યા. ને અત્યારે છે ને ચોઈસ ઘણી છે. જો લીલી બધું આવે છે, વટાણા, તુર, રગડા પેટીસ બનાવો, પછી ઓલા કેવા તુવેર ઠોઠા બનાવો, ભાજી પાવ બનાવો, જે ખાવું હોય. મંચુરિયન બનાવો, કોબી બહુ જ આવે છે. મંચુરિયમ નું તો મેં નીરવને કીધું, પણ નીરવને મંચુરિયમ એટલું ખાવાની ઈચ્છા નથી. તો કાંઈ નહીં, હાલો નક્કી કરીને જે બનશે એ તમને ખબર પડી જાય. કા મમ્મી? હજી તો પ્લાન જ હાલે છે. 5 મિનિટ પ્લાન કરીને પછી કાંક મૂકી દઈ. જલ્દી થઈ જાય એ બનાવી નાખો. હા જો અહીંયા મમ્મી છે ને બધું સુધારવાનું કામ કરે છે. જો ધાણા સુધારે છે, પછી લસણ ને એ બધું શું કરવાનું છે મમ્મી? હવે ફ્રેન્કી નો પ્રોગ્રામ આવી ગયો. જો અહીંયા છે ને બધું ખાંડવાનું કામ ચાલે છે અને બધું ફોલવાનું કામ ચાલે છે. અને મમ્મી નું એવું કહેવાનું છે કે આમાં અરકું થતું નથી, નાનું પડે છે ને. હા આ ખાલી એલસી મસાલાનું છે. ઓકે. આમાં લસણ ને આદુ એ ના ખાંડવાનું હોય, મિક્સર માં કાઢી નાખી ફટનારા બાર. આમાં ફાવે છે કે નહીં? આ નથી થતું, ઉડે. ઓકે. તો કરવું તો પડે, મેડમે કીધું છે તે. અને મેડમ અહીંયા બનાવે છે. શું બનાવો છો? ફ્રેન્કી બનાવું છું. લોટ બાંધું છું. મેંદો અને ઘઉંનો મિક્સ કર્યો છે, 2 અડધો અને 2 જો મિક્સ કરીને લોટ બાંધું છું.
આજ તો બાકી તને જોઈને ખાલી એક શબ્દ યાદ આવે, શું ખબર છે? આ તારો લુક જોઈને એવો શબ્દ યાદ આવે, સનેડો. આજ જો ઈ સનેડો બની છે, જો એનું પેન્ટ જોઈ લ્યો, એનું ટોપ જોઈ લ્યો, સનેડો ભાઈ. આ છે ને તમે એમ કહો કે આ બહુ પાયલ દીદી ઓલ્ડ ફેશન કપડા પહેરે છે, પણ બધું પડ્યું છે તો હું કરું ને ટી શર્ટ જાડું છે એટલે બધું શિયાળામાં કામ આવી જાય. અને આ પેન્ટ છે ને મારા ભાભીએ મને આપ્યું હતું, એ નહોતા પહેરતા કે પાયલબેન તમે લઈ જાઓ, તો હું લઈ આવી છું. મેં કીધું આની આડે મેચ થઈ જાય છે તો પહેરી લીધું. બાકી મને છે કલર વાળા પેન્ટ પહેરવા ન ગમે, એકદમ છે ને બ્લેક ગ્રે વાળા એક ડાર્ક કલર ના પેન્ટ જ વધારે પહેરવા ગમે. એમ નહીં, આ અલગ અલગ છે પણ એવું લાગે કે આ જોડી છે, જો કારણ કે તારા જે ઉપર છે ને કલર સેમ આની યાર જો કનેક્ટ થઈ ગયો છે, હા મેચ થઈ ગયો છે. એમ જ લાગે આખી જોડી લીધી છે. કાઉ મી અને સારી લાગે છે. અને હવે ઓલો મરૂન કલર નો શર્ટ નહીં પહેરવાનો, ઓલો પાછળ ઓલો છે કયો મરૂન કલર નો શર્ટ? કોને ખબર, મમ્મી કઈક બોલ્યા રાખે તમને. કયો મરૂન છે? ઓલો ટોપ મને નથી પહેરતી, નીચે બદામી કલર નું પેન્ટ. હા નીચે બદામી કલર નું પેન્ટ જે પ્લાઝો પહેરું છું ને ઈ છે ને કોઈ નથી ગમતું, પણ હું તો ઈ પહેરું છું. બોલો કાઈ વાંધો નહીં. અને આ કપડા છે ને તું એમ કહેશો કે નહીં હાર લાગતા, પણ આ ગઈમાં ભલે આમ ઓલ્ડ ફેશન ને એવું લાગે પણ સરસ, કલર બહુ મસ્ત છે. અમુક વાર બધા એવું કે તમે આવા કપડા પહેરો તેવા કપડા પહેરો, પણ એવું હોય કે મારી પાસે છે ને લાઈક મારા લગ્ન પહેલાના કેટલા જૂના કપડા છે જે હું અત્યારે પોતાને પહેરું છું, જે મને થઈ રહેતા હોય બધા હું કપડા પહેરું છું. તો એ વખતે જે ફેશન હાલતી હોય એ લીધા હોય તો અત્યારે પડ્યા હોય તો શું કરું, એને પડ્યા ન રહેવા દેવાય એટલે આપણે પહેરી નાખીએ, સારા લાગે કે ન લાગે. જો હમણાં બધો સામાન લેવા માટે બહાર ગયો તો જો એક તો આપણે લાવ્યા છીએ ફ્રેન્કી મસાલો, જો કે આ 10 રૂપિયાનું પિચકો એવું છે. પછી આપણે લાવ્યા છીએ ચીઝ ક્યુબ 4-5 લીધી છે. અને ખાસ જેના માટે હું તમને બતાવું છું એ છે ભાઈ બિસ્કોપ બિસ્કિટ, ફાઇનલી લોન્ચ થઈ ગયા છે ઇન્ડિયામાં. મેં કીધું આ બધાને ચખાડું, મેં તો ખાધેલું છે. તો આ છે બિસ્કોપ બિસ્કિટ. આનું તમને એટલે કહું છું કારણ કે આની પાછળની કહાની એવી છે કે તમે કોઈ પણ ચીઝ કેક કે ઘણી બધી એવી આઈટમ છે શેક ને એવું, એનું નામ હોય બિસ્કોપ કરી. એનું કારણ આ છે આ બિસ્કિટને લીધે, કારણ કે આ બિસ્કિટમાંથી એ બધી આઈટમ બને છે અને આ બિસ્કિટ એટલે પોપ્યુલર છે. અને આ બિસ્કિટ છે ને એ ઇન્ડિયામાં અત્યાર સુધી મળતા નહીં અને બહારની કન્ટ્રીમાંથી છે ને આને લગભગ ઇમ્પોર્ટ કરતા એવી રીતે, એટલે આ મોંઘા મળતા. હવે ફાઇનલ આનું પ્રોડક્શન ઇન્ડિયામાં ચાલુ થઈ ગયું છે એટલે હવે આ મળવાના ચાલુ થઈ ગયા છે. બધી દુકાને તમને જોવા મળશે બિસ્કોપ બિસ્કિટ. જો પેકેટ જોવામાં કંઈક આવું લાગે છે. હવે આપણે ટ્રાય કરીએ, મમ્મીને ટ્રાય કરે. મમ્મી ટ્રાય કરો બિસ્કિટ કેવાક લાગે છે, રિવ્યુ આપો, જોઈએ મમ્મીને કેવાક લાગે છે. જેવા લાગે એવા કહેજો. સ્વાદ છે ને પાર્લેજી જેવો આવે એકદમ તમારું સાચું. હા પાર્લેજી જે બિસ્કોપ ખાતા હોય ને એને ખબર હશે, સિમિલર ટુ પાર્લેજી પણ કંઈક મિક્સ કર્યું હોય ને એવું લાગે. હા થોડોક આમ સ્ટ્રોંગ આમ પણ પાર્લેજી જેવો જ સ્વાદ આવે. આમ કેમ કે વધારે શેકાણું હોય ને કેવી રીતે. હા બસ આમ થોડુંક દાજેલી જેવી સ્મેલ આવે. બસ એ જ. હા આમાં પાર્લેજી જેવો. એટલે વિચાર કરો જે આ અત્યારે ઇન્ડિયામાં આવ્યું, આપણે પાર્લેજી તો નાના તો ત્યાર ના ખાવી છે. ખાઈ છે એ છોકરી મોટી થઈ ગઈ. હા જે ફોટામાં આવી. હા ઓકે, હવે આ મેડમ ને બિસ્કોપ ચખાડીએ. મેડમ ચાખો બિસ્કોપ. ચાખી લઉં, થોડોક નાખી દો એટલે મારો મસાલો છે ને બળી જાય. ઓકે આપણે લાઈટ કરી લઈએ પેલા રખી. અહીંયા જો ભાઈ મસાલો વઘારવાનું કામ આલે. શું હાલે? હા વઘારવાનું હાલે. તો સાઈડમાં ખાતી ગયા લે. તો કે બિસ્કોપ બિસ્કિટ મને ઓછા ભાવે, નીરવ ગમે ત્યારે શેક કે આનું મંગાવે ને તો હું ઓછું પીવું. મને કિટકેટ નો ભાવે, બિસ્કોપ નો નથી ભાવતું, શેક નહીં. ઓકે ચાક તો કરે. રિવ્યુ આપ, બિસ્કિટ નો રિવ્યુ આપવાનો છે. સારા લાગે છે, મજા આવી કે નહીં? ને મસ્ત ક્રિસ્પી જેવા લાગે છે. અને એ વાત સાચી છે, હું છે ને ચીઝ કેક, મને મેંગો ચીઝ કેક બહુ ભાવે. તો મેંગો ચીઝ કેક ને નીચે જે પડવું હોય ને આનું બિસ્કોપ નું જ બનેલું હોય. ઓકે અમે ચીઝ કેક કે એવું કાંઈ ખાઈએ ને તો હું બિસ્કોપ લઉં, આ કંઈક અલગ લે. બિસ્કોપ ના બિસ્કુટ ઉલાડીએ. મમ્મી કે બિસ્કિટ છે ને એ મારી કમજોરી છે. મને એવું થયું કે બિસ્કિટ ખાઈને કમજોરી આવતી હશે. એ કે હું આખું બિસ્કિટનું પડીકું ખાઈ જાઉં ને તો હું ધરાઈ ન, એ મારી કમજોરી. એવી કેવી તમારી કમજોરી? આખું પેકેટ ખાઈ જાવ તો એમ થાય હજી બીજું તોડીને ખાઈ જાવ, મને બહુ ભાવે. ખાવ ને, લ્યો ને, આપણે ખૂટવાડવાનું જ છે. સાચી છે પણ હવે ઓછા ખવાય ને. એ વાત છે, જો કે ડાયાબિટીસ હોય એટલે હા આપણે ક્યાં રોજ રોજ ખાવાશ. ના એટલે ઓછા ખવાય. આમ મને ભાવે બહુ બિસ્કિટ તો મસ્ત. ઉનાળો પાર્લેજી તો બહુ ખાતી પેલા. જો અત્યારે ટિક્કી તૈયાર થાય છે અને પછી ચાલુ કરશો એસેમ્બલ કરવાનું ફ્રેન્કી. કા અને ટીકી છે ને એમનામાં બધાય મૂકે, પણ મને છે ને ક્રિસ્પી હોય ને તો બહુ ભાવે, એટલે આપણે થોડી ક્રિસ્પી કરી નાખી ટીકીને. ઓકે. અને અહીંયા જો ભાઈ સલાડ બલાડ બધું મમ્મીએ સુધાર્યું છે.
કોના ખબર હમણાં તોતડું બોલવાનું મારે ચાલુ થઈ ગયું છે. જો ડુંગળી આમાં છે, જો મેં શીઝવાન સોસ, પછી માયોનીઝ અને રેડ કેચઅપ સોસ આવે ને બધું મિક્સ કરીને જો તૈયાર જ રાખ્યું છે. ઓકે, સિઝવાન, માયોનીઝ અને રેડ કેચઅપ. ઓકે, જો ભાઈ બધું તૈયાર થાય છે પછી બેસી જઈએ જમવા. કા જો આપણી ફ્રેન્કી છે ને એકદમ તૈયાર થઈ ગઈ છે અને ડીશમાં લઈ લીધી છે. અને જો હું જાડુ છેલ્લે બેઠા છીએ, બાકી બધાએ જમી લીધું છે. બધાએ વારા ફરતી જેમ જેમ ગરમા ગરમ બનતી ગઈ એમ જમતા ગયા. અને હવે આપણે જમી લેવી. જો ફ્રેન્કી છે, સોસ છે જેને જોઈએ ને, અને છાશ છે. જો ભાઈ ફ્રેન્કી આપણે દબાઈને ખાધી છે અને 2 ફ્રેન્કી વધી છે. એટલે જાડુ જો એને સેટિંગ કરે છે કે ભાઈ પછી ખાઈ લેવું કે. અને હવે બધું સાફ સફાઈ ચાલુ. તો જમીને ઊભા થયા ને ત્યાં જો 9:30 જેવું થવા આવ્યું છે ને હજી જો અહીંયા અમુક વસ્તુ પડી છે અને પ્લેટફોર્મે હજી બધું સાફ કરવાનું બાકી છે. નીરવ ઉપર ગયો છે, મમ્મી પપ્પા બહાર ગયા છે. તો કાંઈ નહીં, હાલો હવે ફટાફટ કામ કરી નાખીએ. અને આજની ફ્રેન્કીની વાત કરું ને તો બહુ મસ્ત બની હતી. ફ્રેન્કી જ્યારે કરીને ત્યારે મને ખબર જ હોય, કારણ કે બધી વાર વધારે લાગે. ફ્રેન્કી છે ને પેલા તો કાચી આપણે તળીએ, પછી એના ઉપર સોસ લગાડી, પછી એના ઉપર ટિક્કી મૂકી, પછી આપણે કોબી મૂકીને મસાલો વેરીને ચીઝ નાખીને, એટલે ભરતા ને તળતા ને એમાં થોડીક વાર જ લાગે. એટલે જો 9:30 તો થઈ ગયા છે, પણ કાંઈ નહીં, ખાવાની બહુ જ મજા આવી ગઈ. પેટ એકદમ છે ને ફૂલ થઈ ગયું છે. હવે કચરા પોતું માંડ માંડ થાય. ચાલો ફટોફટ આપણે કામ કરી નાખીએ. તો ફાઇનલી ફ્રેન્કી બનાવીને આજે ખાઈ લીધી. અને જાડુ આજ કહેતી હતી કે કંઈક આજે સારું બનાવું ઘણા દિવસથી, ઘરે સારું નથી બનાવ્યું. તો 2-3 ઓપ્શન હતા, એમાંથી ફ્રેન્કી મજા આવી. ઘરની ફ્રેન્કી ખાવાની કંઈક અલગ જ મજા આવે. બારે મસ્ત મળે પણ ઘરની કાંઈ નહીં. બસ હવે હોઈ જાય. આઈ હોપ કે તમને આજનો અમારો બ્લોગ ગમ્યો હશે. ગમ્યો તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ. 10:30 હોઈ જાય. ગુડ નાઇટ, બાય.